તો ગુડ મોર્નિંગ, હું ગૌરાંગ રાવલ ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલમાં આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. દોસ્તો, આજના આપણા ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલમાં એક નવા સબ્જેક્ટ સાથે આપણે ચર્ચા કરવાના છીએ. નવો સબ્જેક્ટ આ સ્પેશિયલી ડોક્ટર્સ માટેનો સબ્જેક્ટ અમે ડિઝાઇન કરેલો છે અને એવા ડોક્ટરો જે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ છે, જે પોતાની હોસ્પિટલના ઓનર્સ છે, જે પોતાની હોસ્પિટલના ડિરેક્ટર્સ છે અને એ લોકોને હેલ્થકેર માર્કેટિંગ, હેલ્થકેર પ્રમોશન્સ અને પેશન્ટ્સ વધારવા માટે, નવા ફૂટફોલ્સ કરવા માટે એમના માટેનો આપણે વિષય નક્કી કરેલો છે. તો ડોક્ટર્સ, હું ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલમાં આજે આ વસ્તુઓની ચર્ચા કરવાનો છું. તો દોસ્તો, એકચ્યુઅલી કોરોનાના સમય પછી બહુ બધી હોસ્પિટલો, તમને ખબર જ હશે, બહુ બધી નવી નવી હોસ્પિટલો ડેવલપ થઈ છે. સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો બહુ બધા વધ્યા છે, બહુ બધા પેશન્ટ્સ પણ વધેલા છે, જનસંખ્યા બી વધી રહી છે એટલે પેશન્ટ્સ પણ વધી રહ્યા છે. તો આ બધી વસ્તુઓની અંદર છે ને મેઇન તકલીફ તો કોઈને નથી થતી, બટ લોકોની પાસે એવા સાચા ઓપ્શન્સ નથી મળી રહેતા, જેના કારણે તે પોતાની હોસ્પિટલની સર્વિસીસ એક સારા પ્લેટફોર્મમાં, એક એક્સપિરિયન્સ પર્સનના હાથમાં આપીને એ ગ્રો કરી શકે. તો આજનો આપણો ટોપિક હેલ્થકેર માર્કેટિંગની જરૂર ડોક્ટર્સોને ખરેખર છે કે નહીં એના વિશે છે. તો હેલ્થકેર માર્કેટિંગ સર્વિસીસની વાત કરું, આપણે બીજી બધી વસ્તુઓની વાત કરીએ છીએ કે માર્કેટિંગ કરીએ છીએ, સેલ્સ કરીએ છીએ કોઈ બી વસ્તુઓ વેચવામાં, પણ હોસ્પિટલ્સ માટે કેવી રીતે? હા, તમને દોસ્તો હું ફરીથી એકવાર કહીશ કે અત્યારે છે ને નંબર ઓફ હોસ્પિટલ્સ વધી રહી છે, નંબર ઓફ ડોક્ટર્સ વધી રહ્યા છે. તો બટ ઓબ્વિયસ છે, માર્કેટિંગ, પ્રમોશન્સ અથવા નહીં કહેતા કે માર્કેટની અંદર એક્ઝિસ્ટિંગ રહેવું એ પણ બહુ મોટી આજકાલ પડકાર છે, ચેલેન્જીસ છે. તો ડોક્ટરો, તમને હું આપ સૌને એક જ વાત કહીશ કે તમારી સ્પેશિયાલિટી અનુરૂપ, તમારી સર્વિસીસ અનુરૂપ એક સાચા તમારે માર્કેટિંગ હેલ્થકેર કન્સલ્ટન્ટની જરૂર હોય છે, જે તમને તમારા માર્કેટિંગ બજેટ પ્રમાણે તમને બધી સર્વિસીસ અવેલ કરી શકે છે. તો દોસ્તો, હું તમને આજે ફરીથી એકવાર કહીશ કે હેલ્થકેર માર્કેટિંગની અંદર શું શું માર્કેટિંગ કરી શકાય. હવે આ વસ્તુ છે ને એ ડોક્ટરની સ્પેશિયાલિટી ઉપર ડિપેન્ડ કરે છે, એ હોસ્પિટલની સાઇઝ ઉપર નક્કી કરે છે, પછી ડોક્ટર્સનું ઇન્વેસ્ટમેન્ટ ઉપર નક્કી કરવામાં આવે છે. હવે કોઈ હોસ્પિટલ, ફોર એક્ઝામ્પલ ઓર્થોપેડિક હોસ્પિટલ છે, રાઈટ, 15 થી 20 બેડ, 20 થી 25 બેડેડ હોસ્પિટલ, એક્સક્લુઝિવ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, તો એને કઈ રીતે આપણે લોકો સુધી સર્વિસીસ પહોંચાડવી જોઈએ, કયા ટાઈપનું માર્કેટિંગ કરવું જોઈએ અને કઈ રીતે આપણું એન્ગેજમેન્ટ, જે પેશન્ટ્સ છે, જે લોકો છે એની જોડે આપણે પહોંચાડવું જોઈએ. તો એન્ગેજમેન્ટની વાત કરું તો આપણે કોર્પોરેટ કંપનીઝની અંદર અવેરનેસ એક્ટિવિટી કરવી જોઈએ, સોશિયલ મીડિયા માર્કેટિંગ કરવું જોઈએ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ગૂગલ ઉપર, રાઈટ. પછી આપણે અમુક કમ્યુનિટીની અંદર, એવી રીતે આપણે જે રીતે પટેલ કમ્યુનિટી છે, વૈષ્ણવ કમ્યુનિટી છે, જૈન કમ્યુનિટી છે, બાકીની બીજી બી કમ્યુનિટી છે, એમના પ્રોગ્રામોમાં હેલ્થ અવેરનેસ સ્ટોક રાખવો જોઈએ, હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ્સ ગોઠવવા જોઈએ, રાઈટ. પછી એના સિવાય આપણે શું શું કરવું જોઈએ? એના સિવાય આપણે લોકોએ મોટી મોટી કંપનીઝ એમ્પેનલમેન્ટ કરવું જોઈએ, જેવી રીતે પીએસયુઝ કંપની છે, ઓએનજીસી છે, ઇસરો છે, પીઆરએલ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, બેન્કિંગ સેક્ટર છે, આઈઓસીએલ છે, પછી ભારત પેટ્રોલિયમ છે, ઈએસઆઈસી છે ને વગેરે વગેરે પીએસયુ બહુ બધી અમદાવાદમાં છે. તો એની જોડે બી આપણે એન્ગેજ થવું જોઈએ, એમ્પેનલમેન્ટ થવું જોઈએ અને ત્યાં પણ આપણે અવેરનેસ એક્ટિવિટી કરવી જોઈએ. હવે દોસ્તો, આ બધી વસ્તુઓ માટે કોઈ માર્કેટિંગ પર્સનની જરૂર હોય કે કોઈ એક્સપિરિયન્સ માર્કેટિંગ કન્સલ્ટન્ટની જરૂર હોય, એ પણ બહુ બધું સવાલો ડોક્ટર્સના માઇન્ડમાં આવતા હોય છે. તો એની આપણે ચર્ચા કરીએ. સાચી વાત છે, જેવી રીતે તમે કોર્પોરેટ હોસ્પિટલ્સની વાત કરશો તો કોર્પોરેટ હોસ્પિટલ્સની અંદર તો એમની ટીમ હોય જે કોર્પોરેટમાં તમને એન્ગેજ કરી શકે, કોર્પોરેટમાં એમ્પેનલમેન્ટ કરી શકે. બટ
જે સિંગલ સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય છે, જેવી રીતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, જે રીતે ઓર્થોપેડિક હોસ્પિટલ છે, આઈ હોસ્પિટલ છે, આઈવીએફ હોસ્પિટલ છે, કે પછી ઈએનટી હોસ્પિટલ છે, કે યુરોલોજી હોસ્પિટલ છે, તો આ બધી હોસ્પિટલની અંદર એમની પાસે એવું કોઈ કમ્પિટન્ટ માર્કેટિંગ ઇનહાઉસ પર્સન નથી હોતો કે જે એમને કોર્પોરેટમાં લઈ જઈ શકે, એન્ગેજ કરી શકે, એમ્પેનલમેન્ટ કરી શકે, તો એની અંદર માર્કેટિંગ કન્સલ્ટન્ટની જરૂર પડતી હોય છે. હવે બીજી સર્વિસની હું તમને વાત કરું તો આપણે બીજી સર્વિસ જનરલી લોકો રેફરલ બેઝ ઉપર, એટલે જનરલ પ્રેક્ટિશનર હોય કે જે નીચે લેવલના ડોક્ટરો હોય જે પોતે એ સર્જરી કે ટ્રીટમેન્ટ ના કરી શકતા હોય, તો એ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પેશન્ટ રિફર કરે અને એ પછી ટ્રીટમેન્ટ કરવા વાળા જે સુપર સ્પેશિયાલિસ્ટ હોય એ એમને રેફરલ બિઝનેસથી પણ આગળ વધી શકે છે. પણ આપણે આ બહુ ટ્રેડિશનલ માર્કેટિંગ છે અને આ બી આના ઓપ્શન્સ અમદાવાદમાં 100 થી 150 લોકો છે એવા પીઆરઓ કહી શકાય કે જે આ વસ્તુઓ કરતા હોય છે. પછી બાકી આપણે વાત કરીએ તો આપણે એને બીજી કઈ રીતે એન્ગેજ કરી શકીએ, તો હા, હોસ્પિટલ્સની પાસે ઇન્સ્યોરન્સ કંપની અથવા ટીપીએ નું કેશલેસ ટાઈઅપ પણ બહુ જરૂરી છે, જેનાથી એના પેશન્ટ્સો રિટેન થાય. એટલે ફોર એક્ઝામ્પલ, કોઈ હોસ્પિટલ ઓર્થોપેડિક છે, કોઈ આઈ હોસ્પિટલ છે, કે કોઈ કેન્સર હોસ્પિટલ છે, રાઈટ, તો એની અંદર જનરલી શું થાય છે, પેશન્ટોની જે ટ્રીટમેન્ટ હોય છે એ હાયર પેકેજ વાળી હોય છે, એટલે 1 લાખ થી સ્ટાર્ટ થતી હોય, 1 લાખ, 1.5 લાખ, 2 લાખ થી સ્ટાર્ટ થતું હોય છે. બધા પેશન્ટો આને બેર કરી નથી શકતા. તો અત્યારનું એજ્યુકેશન બહુ વધી રહ્યું છે, એટલે લોકોમાં મેડિક્લેમ અથવા ઇન્સ્યોરન્સની પોલિસી પણ બહુ વધી રહી છે, લોકો લઈ રહ્યા છે. તો પેશન્ટ્સો પૈસા હોસ્પિટલ્સને નહીં આપતા, પણ એ લોકો કેશલેસ એમ્પેનલમેન્ટ હોસ્પિટલનું હોય, કેશલેસ ટાઈઅપ હોય હોસ્પિટલનું ઇન્સ્યોરન્સ કંપની અથવા ટીપીએ જોડે, તો એની અંદર એ લોકોને કેશલેસ ટ્રીટમેન્ટ કરાવવાનો આગ્રહ કરતા હોય છે. તો હોસ્પિટલ્સે કેશલેસ ઇન્સ્યોરન્સ કંપનીના ટાઈઅપ પણ થયેલા હોવા જોઈએ. બાકી હું પ્રમોશન્સની વાત કરું, ડિજિટલ માર્કેટિંગ. હવે ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ ઘરે ઘરે લોકો કરે છે અને બહુ બધા ડોક્ટરો તો એમની જાતે પણ કરતા હોય છે, રીલ્સ બનાવીને, ફેસબુકમાં પોસ્ટ નાખીને, ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ નાખીને. બટ હા, માર્કેટિંગ કન્સલ્ટન્ટ જોડે એમને કરાવવું જોઈએ, જેની અંદર રાઈટ કન્ટેન્ટ હોય, રાઈટ એપ્રોચ હોય, રાઈટ સબ્જેક્ટ હોય, અને મેઇન ઇમ્પોર્ટન્ટ એમનું જે ઓડિયન્સ છે સોશિયલ મીડિયાનું, એ રાઈટ પ્લેટફોર્મ ડેમોગ્રાફી તરીકે એને સેટ થયેલું હોવું જોઈએ, તો જ એમના મેસેજ રાઈટ પર્સનને પહોંચી શકે. તો એની અંદર પણ એડવાન્સ ડિજિટલ માર્કેટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટે જ માર્કેટિંગ કન્સલ્ટન્ટનો અનુભવ હોય કે જેનાથી એ રાઈટ ટાર્ગેટ ઓડિયન્સ, રાઈટ એપ્રોચ, રાઈટ ડેમોગ્રાફી અને સબ્જેક્ટ લાઈન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રિએટિવિટી હોવી જોઈએ. તો આ બધી વસ્તુઓથી પણ, એડવાન્સ ડિજિટલ માર્કેટિંગથી પણ એ માર્કેટિંગ કન્સલ્ટન્ટ એમનું સોશિયલ મીડિયાની અંદર સારી રીતે માર્કેટિંગ કરી શકે છે. હવે નેક્સ્ટ હું વાત કરું તો આ બધી વસ્તુઓ આપણે સર્વિસીસ આપતા હોઈએ છીએ, હોસ્પિટલ્સ વાળા સર્વિસીસ આપતા હોય છે પેશન્ટ્સને, તો એના માટે ક્વોલિટીનો પણ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ રોલ છે. એટલે એવી હોસ્પિટલોને એમ્પેનલમેન્ટ કરતા NABH એક્રિડિએશન બહુ જરૂરી છે. હવે કોઈ બી હોસ્પિટલ્સ નોન NABH હોય અને કોઈ હોસ્પિટલ NABH હોય, તો પેશન્ટ્સ બી અત્યારે, અને ઇવન બહુ બધી ઇન્સ્યોરન્સ કંપની અને કોર્પોરેટ PSU પણ NABH નું એમ્પેનલમેન્ટ અત્યારે મેન્ડેટરી કરી દીધું છે. તો એ NABH નું એક્રિડિએશન પણ હોસ્પિટલ પાસે હોવું જોઈએ, કે જેનાથી હોસ્પિટલને સારા રેટ્સ મળે અને પેશન્ટની સારી ક્વોલિટી ટ્રીટમેન્ટ આપી શકે. તો NABH એક્રિડિએશન પણ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ રોલ કરે છે કોઈ બી હેલ્થકેર માર્કેટિંગ માટે. હવે હું નેક્સ્ટ વાત કરીશ, કોઈ પણ હોસ્પિટલ છે જે જૂની હોસ્પિટલ છે જ એમની, પણ નવી હોસ્પિટલ પ્લાન કરી રહ્યા છે, એક્સપાન્ડ કરી રહ્યા છે, સ્પેશિયાલિટી વધારી રહ્યા છે, તો એના માટે પ્રોપર બ્રાન્ડિંગ બી બહુ જરૂરી છે. બ્રાન્ડિંગ ઓપ્શન્સની હું વાત કરું તો બહુ બધા બ્રાન્ડિંગ ઓપ્શન્સ અવેલેબલ છે, પણ બધા ઓપ્શન્સમાં એક કોમન વસ્તુ છે કે માર્કેટિંગ બજેટ. હોસ્પિટલ્સના ઓનર્સ અથવા હોસ્પિટલ્સના મેનેજમેન્ટની પાસે બ્રાન્ડિંગ માટે માર્કેટિંગ બજેટ પણ બહુ જરૂરી છે, કારણ કે આ બધી બ્રાન્ડિંગ વસ્તુઓ એટ અ કોસ્ટ થતી હોય છે.
એટલે એની અંદર જેવી કે બ્રાન્ડિંગ ઓપ્શન્સની હું વાત કરું હોસ્પિટલ્સ માટે તો રેડિયો એડવર્ટાઇઝમેન્ટ આપી શકીએ, જેનાથી આપણે અવેરનેસ બ્રાન્ડિંગ કરી શકીએ હોસ્પિટલ કે ડોક્ટર્સનું. પછી આપણે ન્યૂઝપેપરમાં પણ એડવર્ટાઇઝમેન્ટ આપી શકીએ. પછી આપણે હોર્ડિંગ્સની અંદર પણ આપણે એડવર્ટાઇઝમેન્ટ આપી શકીએ. ટીવી મીડિયમની અંદર પણ આપણે એડવર્ટાઇઝમેન્ટ આપી શકીએ. પણ આ જે ટૂલ છે માર્કેટિંગનું, બ્રાન્ડિંગનું, એ થોડું કોસ્ટલી હોય છે. એટલે એના માટે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે માર્કેટિંગનું બજેટ બહુ જરૂરી છે. ડોક્ટર્સ પાસે, ઓનર્સ પાસે, મેનેજમેન્ટ ટીમ પાસે હોસ્પિટલમાં જો બજેટ એલોકેટ થયેલું હોય બ્રાન્ડિંગ માટે તો આપણે આ ઓપ્શન્સમાં પણ જઈ શકીએ છીએ. તો દોસ્તો, ડોક્ટર્સ આપને માર્કેટિંગ તો કરવાની જરૂર છે, પણ એક માર્કેટિંગ માટે એક સાચા માર્કેટિંગ કન્સલ્ટન્ટની બહુ મોટી જરૂરિયાત છે. અને માર્કેટિંગ કન્સલ્ટન્ટ પણ અનુભવી હોવો જોઈએ, એક્સપિરિયન્સ હોવો જોઈએ, જેને આ ફિલ્ડમાં 10 થી 15 વર્ષનો અનુભવ હોય, એના કોન્ટેક્ટ સારા હોય, એના કોર્પોરેટમાં રિલેશન સારા હોય, એને મીડિયા બાઇંગ કરતા આવડવું હોવું જોઈએ, રેટ નેગોશિએશન કરતા આવડવું જોઈએ, અને રાઇટ પ્લેટફોર્મ ઉપર એ તમારી હોસ્પિટલ્સને પ્રમોટ કરીને લોકોને અવેર કરી શકે અને એનાથી પણ તમે તમારું પેશન્ટનો ફૂટફોલ્સ વધારી શકો છો. તો હું આશા રાખું છું ડોક્ટર, સુપર સ્પેશિયાલિસ્ટ, હોસ્પિટલ્સ ઓનર્સ, ડિરેક્ટર ને આજનો આ અમારો શો, આજનો એપિસોડ આપને લાભદાયી થયો હશે. તો વધારે તમારે કોઈ કોન્ટેક્ટ કરવો હોય તો મારું નામ ગૌરાંગ રાવલ, ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલ અને મારી કંપની ટ્રાઇસ્ટાર માર્કેટિંગ કન્સલ્ટન્સી સર્વિસીસ, હું આ બધી જાતની માર્કેટિંગ સર્વિસીસ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ માટે હું આપું છું. તો એના માટે તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. મારી કંપની ટ્રાઇસ્ટાર માર્કેટિંગ કન્સલ્ટન્સી સર્વિસની વેબસાઇટ પણ છે, www.tristarmarketingconsultation.com ઉપર પણ તમે જાણી શકો છો. અને તમે મને વોટ્સઅપ અથવા ડાયરેક્ટ કોલ પણ કરી શકો છો. મારો નંબર છે 9909952592. અમારી પ્રેઝન્સ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં બધી હોસ્પિટલોના અમારા ક્લાયન્ટ છે, ત્યાં અમારી પ્રેઝન્સ છે. તો જ્યારે પણ અમારો કોન્ટેક્ટ કરવો હોય ત્યારે તમે લોકો કોન્ટેક્ટ ટ્રાઇસ્ટાર માર્કેટિંગ કન્સલ્ટન્સી સર્વિસીસમાં કરી શકો છો. હું આશા રાખું છું તમને આજનો એપિસોડ લાભદાયી રહ્યો હશે, ફ્રૂટફુલ રહ્યો હશે. તો નેક્સ્ટ ટાઈમ તમારે જો પર્સનલ મીટિંગ માટે અમને એપ્રોચ કરવો હોય તો તમે વેબસાઇટ ઉપરથી અમારી ઇન્ફોર્મેશન લઈ શકો છો, ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો 9909952592 ઉપર, અથવા ઈમેલ અમારો છે mtristar3@gmail.com. થેન્ક યુ.